निवारिणे अरहत योगिना दाय महावीराय दायिने ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं जो ओंकाराय नमः पन्नके च सुरेन्द्र च कोशिपाद संस्पृशि निर्विशेष वनस्काय श्रीवीर स्वामिने नमः अज्ञानतिमिरान्तानं ज्ञानं जनशलाकया नित्यमनुदमेन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। अनंत उपकारी अनंत कल्याण करनारा तारक तीर्थंकर ભગવાન મહાવીર સ્વામી આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. નેક્સ્ટ ટાઈમથી ધ્યાન રાખજો, સ્થાપના જ્યારે રાખી દેજો. લાવી શ્રુત સામાયિક આવી રીતે જ કરવાનું, જે રીતે છે એ રીતે જ. ખાલી ફોનને સાયલેન્ટ રાખજો, એટલે એને ફોનને વારંવાર કદાચ આવે તો અડાઈ નહીં એટલું જરાક એક ઉપયોગ રાખજો, વાઇબ્રેશન પર રાખજો, જેને કારણે તમારે ફોન. બાકી એમ 10 મિનિટ માટે શ્રુત સામાયિક થઈ શકે. લાઇટ પંખો એસી ચાલુ હોય તો પણ કરી શકાય. એને શ્રુત ભણવા માટેનું એક નાનકડું સામાયિક જેવું કહી શકાય. ગુરુની સાક્ષીએ કરીએ તો તમારા કલાકના સ્વાધ્યાય ગણાય. આમ તમે ભણો છો એની જગ્યાએ તમારો કલાકનો સ્વાધ્યાય થઈ જશે. અને આજે બેઠા તો આજે 1 કલાકનો સ્વાધ્યાય. એમ જેટલા જેટલા ક્લાસ આપણે શ્રુત સામાયિકમાં કરશું 2 ફાયદા થશે. મારા આસનથી ઉપર રાખજો. ના વાંધો નહીં, અત્યારે બરાબર બરાબર છે ને. આ ગુરુ કહેવાય, ગુરુની સાક્ષી થઈ જાય, ગુરુની નિશ્રામાં બેઠા કહેવાય. પંચ મહાવ્રતધારી ગુરુ છે એવી ભાવના પણ થાય. અને આની અંદર બીજું કાંઈ નહીં, બસ આપણે જે છે એ રીતે જ બેસી કરી શકીએ. રૂમાલ ખાલી એક હોય તો ચાલે, ન હોય તો બી ચાલે, કાંઈ વાંધો નથી. ખાલી નાનકડી ક્રિયા હોય, નૌકાર 5 દિવસ આપીને રહ્યા વયા કરવાના. અને જ્યારે પારવાનો હોય ત્યારે ખાલી એક નૌકાર બોડીનું ઉત્થાપન કરી દેવાનું, બીજું કાંઈ નહીં કરવાનું. અને આમાં મિનિમમ 10 મિનિટ બેસી શકાય, મેક્સિમમ જેટલું બેસાય એટલું બેસી શકાય. એટલે સામાયિક કરતા તો 48 મિનિટનો નિયમ છે, આમાં 48 મિનિટનો નિયમ નથી. ખ્યાલ આવ્યો? આપણી જેટલી અનુકૂળતા એટલો ટાઈમ આપણે બેસી શકીએ છીએ. આપણે આ શ્રુત સામાયિક આજથી શરૂઆત કરીએ છીએ, બરાબર? એટલે બધાએ આ પ્રમાણે સ્થાપના જ્યારે સ્થાપવાના. નમો રેન્તાન નમો સિદ્ધાન નમો જાયનમ નમો લોહી સૌ ભણમો મંગલમ પંચેન્દ્રિય સમરોતો યોગસામી કોઈટા રઘુને સંયુતો પંચમજો પંચમાસો પંચસમતો છત્રી ગુરુ મજ્જ ઈચ્છામી ખમસંજય વંદામી ચા કાર્ય સંધિ દ્રવ્ય પડી કમામી ઈચ્છામી ઈચ્છામી વિરાનાય ગમના ગમને આનકમને બીજા ગમને અરે ગમને સાવતી પણગત ગમને સુદાન ગમને જેમે જેવા વિરાય કિન્ય બેન્દ્ય તેન્દ્ય ચોરિન્ય પંચેન્દ્રિય અભિયા વત્યારે સંગ સંગ્રહ પરિવે કલમે અઢારનું સંગમ જો રોવે તો સમીચ્છામી દુકલમ તસૌતી દરණ બાજી દગડમ વિસકરમ પાવન ગમને ગાંઠાન કૌસગમ અન્નાતુર સંગાજનમ ચેજમ ચેરમ જમનો ડુબે મુમલે પિત મુચાય સુમય મંગ સંચાલન સુગર સંચાલન સુમન સંચાલન એવ માયંગને ભૂગોરજમાં કો જાબરે તરમ ગોતર મારેમી એક લોકસ ચંદ્રેશ્વર નાવડે 4 નો કરતાઓ કાયમ રંજન પાનમ વો શ્રી રામી. નવોરિયંતાનમ लोगा सोजो करे तमदे जनरिंदे के देसम जो सम केवली उसाव मजम जंदे सम्मानंदनम जो समझ पामा पाम सुभासम जन जन पावंदे सुविज पदतम सेरस जन सुजोनम नंदम जन दम संदे वंदामे कुंतु मरम जोनि वंदे मिन सुन वंदाने ठनि पासम तवदमानम च एवं मय अभितो विरना पेना जनला जोसम नाति थरामे पसियंदो कित्यंद मयाजे लोक सतमा सितार कुलपम समारुदो चंदेश मलेरा आय चे समय सागर मेरा सिद्धा सिद्धिम मम दिसंतु. अनंत उपकारी अनंत कल्याणने करनारा तारक तीर्थंकर ભગવાન મહાવીર સ્વામી આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. મોહનીય કર્મ 3 પ્રકારના આગ્રહ આપણા જીવનમાં કરાવે: પૂર્વગ્રહ, હઠાગ્રહ અને કદાગ્રહ. બહુ ખતરનાક છે મોહનીયનું સામ્રાજ્ય, એના પર એટલો ભાર મૂકું છું. બસ બીજા બધા કર્મમાં જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય સમજાઈ ગયું. મોહનીયમાં મિથ્યાત્વ મોહનીય આપણે સમજતા હતા, ચારિત્ર મોહનીય કર્મમાં ક્રોધમાન માયાલોભ સમજી લીધું. હાસ્ય રતિ અરતિ શોકમાં હાસ્ય આપણે લાસ્ટ ક્લાસમાં સમજતા હતા, હાસ્ય અને રતિ. રતિ એટલે આનંદ, અહીંયા સુધી પહોંચ્યા હતા. આજે આગળ વધશું આપણે. અને આજે મોહનીય કર્મની પૂર્ણાહુતિ થશે, પણ એની સાથે સાથે ઉપમિતિ ભવ પ્રપંચ કથાની અંદર જે મોહનીયનું સામ્રાજ્ય બતાવ્યું છે અને આપણે બધા પણ એ સામ્રાજ્યમાં કેવા ફસાઈ ગયા છે, આજે એ વસ્તુને આપણે જાણકારી મેળવી લઈશું. નિમિત્ત મળે કે નિમિત્ત ન મળે તો પણ હસવાનું થઈ જાય એ હાસ્ય મોહનીય કર્મ. કોઈ પણ વસ્તુનો આપણને આનંદ આવે તે રતિ મોહનીય કર્મ.
કોઈને શત્રુને દુઃખ પહોંચ્યું તો આપણને ગમ્યું. માર્કેટમાં શેર આજે લિસ્ટિંગ થવાના હતા, આપણને લાગી ગયા, બીજાને ન લાગ્યા, આપણને આનંદ આવ્યો. થાય બધું એ સમય થઈ જાય, પાછળથી કાંઈ નહીં. હવે એ સમય તો ત્યારે બધું જ આમ તાલીએ પડી જાય ને સિસોટીએ વાગી જાય, ત્યારે કંઈ પરમાત્માની કૃપાઓ યાદ ન આવે. દુઃખ આવે તો ભગવાન યાદ આવે, સુખ આવે ત્યારે તો જલસો યાદ આવે. આ બધા મોહનીયના સામ્રાજ્ય અને મોહનીય કર્મની તાકાત છે, અને એ તાકાતમાં આપણે બધા લોકો બેઠેલા છે. અત્યારે શત્રુ જો પહેલાં તો દુનિયામાં ધર્મ પામ્યા પછી આપણા કોઈ શત્રુ હોય જ નહીં. હકીકત હેરાન કરનારોને પણ શત્રુ માનવાનો નથી. છતાં પણ આપણે બધા તો અનાદિકાળના સંસારના સંસ્કાર લઈને બેઠા છીએ, એટલે આપણે મતભેદ કરી શકીએ છીએ કે નાની બેન સાથે મારે સારું બને છે, મોટી છે ને થોડી અતળી છે એટલે મારે ઓછું બને. મારે બે ભાઈ સાથે સંબંધ સારો, પણ ઓલા સાથે મારે બહુ ખાલી બોલવા પૂરતો વ્યવહાર. એટલે આ શબ્દ એ બતાવે કે આપણને દ્વેષ છે. એમાં એનું કંઈક નુકસાન થાય, એનું કંઈક તૂટે ખરે તો આપણને અંદરથી રતિ થાય, અને એનું જો સારું થઈ જાય તો આપણને અંદરથી અરતિ થાય. આપણા દીકરીઓના ક્યાંય મુહૂર્ત્યા મળતા ન હોય અને એની દીકરીનું મુહૂર્ત પહેલી વારમાં સારું મળી જાય તો અરતિ થાય, અને આપણને સારું મળે તો કોઈ જાણી ન જાય, ખબર ન પડી તો રતિ થાય, અને બીજાને ખબર પડી ગઈ તો અરતિ થાય. રતિ અરતિ ખાલી બે એવા રમાડે છે આ સંસારમાં આપણને કે નિમિત્ત મળે કે ન મળે આનંદ તે રતિ, નિમિત્ત મળે કે ન મળે દુઃખ તો અરતિ. દાંત તૂટી ગયો, જીભ ત્યાં જાય વારંવાર, અરતિ. પગમાં કાંટો વાગી ગયો, કાંટો કાઢીને ફેંકી દીધો, હવે પગમાં કોઈ કાંટો નથી, બધું ક્લિયર છે, છતાં પણ આંગળી ત્યાં જાય, વારંવાર આપણું ચિત્ત ત્યાં જાય, અરતિ. એસએસસીમાં પહેલો રેન્ક આવી ગયો મજાનો, ડિગ્રીમાં સરસ મજાની ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ થઈ ગયા, સુખ તો પૂરું થઈ ગયું. ત્યાં પહેલી વખત સમાચાર જાણી લીધા. એનું પોતાનું આવું મોટું મળેલું સર્ટિફિકેટ આમ મસ્ત મઢાવીને આમ દિવાલ સામે રાખે, એના મળેલા મેડલો ગોઠવીને રાખે, પછી બધાની નજરે પડે એવી રીતે રાખે, પછી લોકોને કે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવેલો, અહીંયા આમ થયું હતું. આ રતિઓ મેળવવાનો આનંદ. મોક્ષ મળે એનો આનંદ સિવાય બીજા બધા આનંદો ખોટા છે. સુખાભાસ છે, કાંઈ સુખ નથી એ બધામાં, બધા સુખાભાસ છે. સમજાય છે ને બરાબર? ભારત પાકિસ્તાનની મેચ છે આજે, ખબર નથી તમને? આમાં રસ નથી? શું થયું નથી ખબર તમને? કોક તો ગેરહાજર હશે છે અહીંયા. પતી ગઈ? લો પતી ગઈ છે, તમે જોઈને આવ્યો છે એમ કોને? હા, ઇન્ટરેસ્ટ નથી માટે ખબર નથી. હા, બાકી રુચિવાળી વસ્તુ તો છોડીએ કાંઈ. બધા મેચ કરતા એ મેચ હોય ત્યારે આખો આનંદ જ છૂતો થાય લોકોને. કોઈ કુનિએ ગોળ ચોટાડવાના કામ બંધ કરો. દીક્ષાનું મુહૂર્ત નીકળવાનું ભાઈ, 2 વર્ષમાં દીક્ષા થવાની તૈયારી કરો અત્યારથી બધા. વાત તો હું તમારી પહેલેથી સમજતો હતો કે ખાલી મેચ નહીં, બધું જ ફિક્સ હોય. આપણી જ્યાં રુચિ હોય એ જોવા માટે આપણે આનંદ આવે. આપણી જ્યાં રુચિ હોય એમાં આપણે બહુ ઇન્ટરેસ્ટ ન પડે. પહેલાં બી આ જ ફિક્સિંગ હતું, આજે બી આ ને કાલે બી આ, બધું ફિક્સિંગ હોય છે. આ તો ઠીક છે, ચેરિટી કમિશનમાં અમારે એક વાત ચાલતી હતી, મને કે આખું પ્લાન બનાવી દેવાનો અને પછી આપણે ફાઇલ પાસ કરવાની. મેં તો આટલું તો સેટિંગ કરવાનું, મને ક્યાં પૂરું જ કરી દેવાનું કે તો 3 મહિનામાં પતશે તો 3 વર્ષ લાગશે. મેં તો ધન્યવાદ, 3 મહિનામાં જ પતાવો, બીજું શું. છે ને જેમાં રુચિ, આ બધું તો ઠીક છે, ચાલો સેટિંગ બેટિંગ મૂકો. રતિ અને અરતિ, આપણને જે જોઈતું હતું, આપણને જે ગમતું હતું, આપણને જે માનવું હતું એવું આપણને મળ્યું તો આપણને રતિ થાય, અને આપણને જેવું જોઈતું હતું એવું આપણને ન મળ્યું તો આપણને અરતિ થાય. સાદી હોટલમાં બુકિંગ કરાવેલીને સાધારણ જગ્યાએ તમને ઇન્ટરનેશનલમાં મોકલી દેવામાં આવ્યા એ જ ચાર્જમાં. આવીને 10 જણે કહીએ ઇન્ટરનેશનલમાં રહીને આવ્યા, આનંદ આવે ને. સાદી ફ્લાઇટમાં જવું ને તમને એમની જગ્યાએ જો ફ્લાય એમરેટની અંદર મળી જાય સરજવાની તમને, તો એનો આનંદ જુદો જ હોય ને. ચાંદીની ડીશમાં જમવાનું મળ્યું અમને. રતિ તો જ્યાં લેવી છે ત્યાં માણસ ભૂખ્યા ડાઉન્સની માછળ દોડીને એ લઈને આવે છે. દરિયાની અંદર શૃંગી નામની માછલી હોય, શૃંગી માછલીનો એક પ્રકાર છે, શૃંગી માછલી. એ દરિયાની અંદરથી પણ મીઠું પાણી જ પીએ, ખારું પાણી કોઈ દિવસ ન પીએ. દરિયામાં ફર્યા કરતી હોય, પણ જ્યારે પણ એને તરસ લાગે
તે શોધતું પહોંચે જે જગ્યાએથી નદી પડતી હોય ને ત્યાંનું પાણી ડાયરેક્ટ ગ્રહણ કરી લે, પાણી પીવાઈ જાય, તૃષા છીપાઈ જાય એટલે પાછું દરિયામાં ભવે છે. જેને ખરેખર ધર્મનું ક્ષેત્ર ગમતું હોય શૃંગી માછલી જેવું જીવન જીવે. બાકી તો દરિયો મોટો છે આ સંસારનો, સુખો મોટા છે, ધંધો નથી, મોંઘવારી છે, બૂમાબૂમ કરે ને પાછા ફરવાના દિવસો આવે તો એટલો આનંદ પણ માને પોતે. લાગે કાંઈ મંદી જેવું. આ બધા મોહનેના સામ્રાજ્યો તો કેવા ડૂબાવ્યા છે, કેવા ઊભા થઈ ગયા છે. ચિંતા એક જ છે કે કઈ કઈ જગ્યાએ રતી કરે છે એને ચેક કરી લઈએ, ક્યાં ક્યાં અરતી થાય છે એને ચેક કરી લઈએ. તત્કાલમાં ટિકિટ કન્ફર્મ મળી ગઈ, રતી. વેઇટિંગમાં છે, અરતી. આરએસી મળે છે, અરતી. ટીસીને પૈસા ખવડાવવાનો પ્લાન કરીએ એટલે પ્લાનમાં પાસ થઈ ગયા, રતી. ટીસીએ પૈસા ન લીધા, જગ્યા જ નથી એમ કહી દીધું, પાછળ લાગ્યા, નો જ માયનો, અરતી. અત્યંત દુઃખ સાથે પ્રવાસ કરીએ. ક્ષણ માટે લખવું છે, ક્ષણમ શક્ત ક્ષણમ મુક્ત, ક્ષણ મેં રતી હે ક્ષણ મેં અરતી હે. એક ક્ષણ પહેલા ખુશખુશાલો અને એક ક્ષણ પછી મોઢું પડી ગયું હોય. સંસારી જીવોને સમજાય. મારે એક પ્રસંગ થયો હતો, વિદ્યાર્થીને ભણાવીને નીચે ઉતર્યો, નૌકાર સેવા આપીને અમે છૂટા પડ્યા, હું સ્ટેશન પહોંચ્યો, મને ફોન આવ્યો, સાહેબ પિતાજી નથી. મેં તો શું ગાંડા વેડા કાઢે છે, સાથે તો નાસ્તો કર્યો છે. એ કે સાહેબ આમાં કોઈ મજાક ન કરી અમે. બધું વાત તો સાચી છે ભાઈ, મારાથી બોલાઈ ગયું. ભાઈ કીધું બધું એક ક્ષણ પહેલા આનંદ, એક ક્ષણ પછી સીધું દુઃખ. મૌન એનું સામ્રાજ્ય એટલું ખતરનાક છે, સારા પ્રસંગ આવવાનો ત્યારે દુઃખ ઊભું કરાવે, રતિના પ્રસંગમાં અરતી ઊભી કરાવે. ઘણાને એવા કર્મ છે ઉદયમાં કે સારો પ્રસંગ આવે ત્યારે જ એને ધંધામાં કંઈક પ્રોબ્લેમ આવે, સરકારી કંઈક નુસ્ખા નીકળે, એના કોઈ પ્રસંગ શાંતિથી પાર જ ન પડે, બાકી બધી શાંતિ હોય. તો જો મૌન્ય કર્મ આમ પ્લાનિંગ પૂર્વક આવે, દીકરાના લગ્નનો પ્રસંગ હોય અને રેડ પડે, એટલે એવી મૂંઝવણોમાં એને પ્રસંગો પાર કરવા પડે, માંડ આમ તેમ કરીને નૌકાર ગણીને માંડ પાર થાય. એટલે ક્ષણની અંદર આ બધા પ્રશ્નો છે. આ બધી વસ્તુ સ્થિતિઓને એકદમ સૂક્ષ્મતાથી વિચારવાની છે કે અમે ક્યાં રતિ કરીએ છીએ અને અમે ક્યાં અરતિ કરીએ છીએ. અને આ રતિ અને અરતિની દુનિયાના ચક્કરમાં આખું જગત મોહાયેલું છે. શ્રાવકના ગુણ હોય ગંભીરતાના, સુખનો આનંદ આવતો હોય ત્યારે એવા આનંદમાં છલકાવા કે આનંદ લેવા માટે ન જાય, અને દુઃખની પરિસ્થિતિમાં ક્યારેય દુઃખી બનવા માટે ન જાય. દુઃખની પરિસ્થિતિઓને પણ મજાથી પાસ કરે, સુખના સમયોને પણ પોતાની શાંતિથી પોતે જવા દે. આજે સુખ છે તો ચિંતા કરે કે આજે સુખ છે તો કાલનું દુઃખની તૈયારી કર, અને આજે દુઃખ છે તો કાલે સુખ આવવાનું છે એની આશા રાખ. આ બે આશયથી પોતે ચાલે. એક સરસ મજાનો જો આ ડડજ કર્યું, કોને કર્યું? આરતી. ક્ષણ, એક ક્ષણની જે વાત ચાલે છે ને અહીંયા આરતી કરી દીધી. મેં કાંઈ કર્યું? બધાએ કાંઈ કર્યું? આવી રતિ અરતિની દુનિયા છે. રતિ અરતિની દુનિયાની અંદર ફસાઈ જશું તો કેમ ચાલશે? સમયની અંદર બધી પરિસ્થિતિઓ બદલાતી હોય છે. એક સુખી માણસો હતા એક જમાનામાં, અમારા ઘરની પાસે રહેતા હતા. બહુ નાની વયની અંદર એના ઘરના અમે સુખ જોયા હતા. એ જમાનામાં સિંગાપુરની મીઠાઈઓ હોય એમના ઘરમાં, અને ઉત્તમમાં ઉત્તમ સુખો હતા. એટલે એ અમારી કલ્પનાની બહારના સુખો હતા. જોતામાં એનું જે પતન થયું છે, એ જમાનામાં એનું નામ હોય દરેક વસ્તુમાં, ધર્મના ક્ષેત્રમાં, બધા ક્ષેત્રમાં. આજે નામ લખવા માટેની સમર્થતા નથી, બધું પૂરું થઈ ગયું છે. એક મોટર ચાલે છે, એનું પૈડું છે ને, પૈડું એમાંથી શીખવા જેવું છે. એક પૈડું આમ જે તમારું ગોળ ફરે છે એમાં નીચેથી ઉપર જતું જાય, બરાબર છે? જે ઉપર છે ને એક નીચે છે. થોડી ગાડી આગળ ચાલશે તો નીચેવાળું ઉપર આવશે, ઉપરવાળું નીચે આવશે. શાસ્ત્રકારે પદાર્થ મૂક્યો છે, ચક્રવત પરિભ્રમ્ય તે સુખાણી દુખાણી છે. સુખ અને દુઃખ તો ચક્રની જેમ પરિભ્રમણ કર્યા કરે છે. આજે સુખ છે તો કાલે દુઃખની તૈયારી કરી લે, આજે દુઃખ છે તો કાલે સુખની તૈયારી કરી લે. સુખની આશા રાખો, અને જે સુખ છે તો ક્યારેક દુઃખ આવી જાય તો ચિંતા નથી કરવાની, તૈયારી કરો, બરાબર, પ્રિપેર રહો. સુખ છે તો કાલે દુઃખ. આજે સાજા છો તો ક્યારેક તાવ આવવાનો છે, જ્યારે તાવ આવે ત્યારે હવે સાજા થઈ જવાનું છે. જ્યાં ઊભા છીએ ત્યારે આ વસ્તુ સ્થિતિને સામે રાખશો ને તો રતિ અરતિની ભૂમિકાઓ બહુ ઊભી નહીં થાય. જ્ઞાનસાર નામનો ગ્રંથ છે, એમાં સુખ અને દુઃખની વ્યાખ્યા લખી છે. પરસ્પૃહા મહાદુઃખમ અને નિસ્પૃહત્વમ મહાસુખમ. બીજી કોઈ વસ્તુની સ્પૃહા રાખવી, જ્યાં પણ તમને સ્પૃહા છે. સ્પૃહા એટલે કે ચાહના, ઝંખના, લાલસા, પ્રેમ.
જ્યાં તમને સ્પૃહા છે ત્યાં તમને દુઃખ, જ્યાં તમને સ્પૃહા નથી ત્યાં તમને સુખ. સમજાઈ ગયું બરાબર? ખ્યાલ આવી ગયો બરાબર? ગાડી નીચે પાર્કિંગમાં મૂકી દીધી છે, તમે ચિંતિત છો કે નિશ્ચિંત છો? વોચમેનો રાખ્યા છે, કેમેરો ગોઠવ્યા છે આખા બિલ્ડિંગમાં, શું થવાનું છે? બરાબર ને? આટલી બધી ગાડીઓ અને તમે નિશ્ચિંત. રાત્રે બહાર નીકળવું છે તમારે ને આગળ પાછળથી ગાડી ઊભી રહી ગઈ હોય એટલે વોચમેને દોડ થામ કરાવવાનું, બધું ચિંતા જ છે ને. સારા ઘરમાં ને સારા એરિયામાં છો ને સારા વોચમેનો મળી ગયા છે, સારું બિલ્ડિંગ છે, બધું કવર છે, ગાડી ચોરાઈ જવાનો ડર નથી, માટે સારું લાગે છે. પણ આ જ ગાડી લઈને તમે કંઈક આવ્યા હોય પરાબરાની બાજુમાં, પાર્કિંગના પ્રોબ્લેમ હોય, બિલ્ડિંગમાં અંદર ઘૂસે એમ ગાડી ન હોય, રસ્તામાં પાર્ક કરી દીધી હોય, તમે ઉપર જાઓ કોઈના ઘરે, કેટલા ચિંતિત. पहला तो आजू मानो सो दे भाई कोई गाड़ी लेके जाता है, हाँ लेके जाता है सर, ध्यान रखना, बोलना के ऊपर गया. એક ક્ષણની અંદર તમારી ગાડીની રતી અરતી કરતા વાર કેટલી, અને ટોલવાળો ઉપાડે તમે સમજો છો આગળનું તોડી નાખે, પાછળનું તોડી નાખે, અંદરનું ચોરી જાય, વગેરે વગેરે વગેરે. વેલેટ પાર્કિંગમાં ગાડીની ચાવી આપવાની આનંદ આવે આપણને, આ મજાથી. અને એક ચાવીની ડુપ્લિકેટ ચાવી બની ગઈ હોય ત્યારે દુઃખ કેટલું થાય. દેશ તો આપણો એ જ છે ને. રતિની જગ્યાએ અરતિ ઊભી છે અને અરતિની જગ્યાએ રતિ ઊભી છે. ધર્મના ક્ષેત્રમાં કહું ચલો સામાયિક કરવાનું છે, લાઇટ પંખા બંધ કરીને ગરમીમાં મરી જશું કે અમારાથી સહન જ નહીં થાય, કે હું અરતિ કરીશ. પણ 10 મિનિટ તને સહન નહીં થાય, 15 મિનિટ પછી તને બધું સહન થશે ને અડધા સુધી તને આનંદ મળશે. ધર્મની બધી જ શરૂઆત અરતિમાં હશે પણ એનો અંત હંમેશા રતિમાં હશે. પાપની બધી જ શરૂઆત તમારી રતિમાં હશે, એનો અંત તમારો અરતિમાં હશે. 30+ આવવાની તૈયારીઓ તમારી જોરમાં ચાલી રહી છે. અહીંયા લાઇટિંગ બાઇટિંગ તો સારા કર્યા છે, એ તમે કર્યા છે કે કોકે કર્યા છે, પણ પૂરો થશે ને ફર્સ્ટ એટલે બધાના મોઢા વિલખા પડી ગયા છે. આમ ના ના ગયું સુખ, હવે દુઃખ આવ્યું 2013નું. જ્ઞાનીઓને તો આનંદ આવે જેમ જેમ દુઃખ વધતું જાય તેમ. સારા કાર્યો જેટલા વિલંબે થાય એટલું જ્ઞાનીનો ઉત્સાહ વધતો જાય. સારા કાર્યો જેટલા વિલંબે થાય એટલો લોકોનો ઉત્સાહ વધતો જાય. સારું થયું, હજુ કંઈક સારું થવાનું છે માટે વિલંબ થાય છે. આપણા તો કાર્ય સારા જો વિલંબમાં થઈ જાય તો એક વખત હિંમત કરીએ, પછી તો કાં તો હતાશ થઈએ, કાં તો નિરાશ થઈએ, અને કાં તો પછી દોષો આપવા લાગીએ, મારું ભાગ્ય ખરાબ છે, તકદીર ખરાબ છે, ઓલું ખરાબ છે, તે ખરાબ છે. જિંદગીમાં આશાવાદી બનવાનું, નિરાશાવાદી ક્યારેય નહીં બનવાનું. ઉપવાસ થતો નથી પણ થશે, આશા રાખવાની, ભલે ન થાય લાઈફ ટાઈમ, નહીં તો ફસાઈ જશું. સારી બધી વસ્તુની આશા રાખવાની, મળે કે ન મળે આશા બધી રાખવાની. આશા અમર છે, સમજાઈ ગયું? આશા રાખીને ચાલવાનું. થશે, ધર્મ થશે, ચોક્કસ થશે, ઉપદાન થશે, થશે થશે. સમય આવશે તો એ પણ થશે, દીક્ષા થશે થશે, સમય આવશે, નિમિત્ત આવશે તો એ થઈ જશે. નિમિત્ત આવે ત્યારે બધું થઈ જાય છે, નિમિત્ત આવવાની રાહ જોવાય છે, આવશે તો થઈ જશે. દેરાસર થશે, થશે થશે, ચોક્કસ થશે, નહીં કેમ થશે. આશા છે, કરશું, થશે. આશા અમર છે, બસ. પોઝિટિવ આશાના વાઇબ્રેશન પહોંચે છે અને પછી ઊભું કરી દે છે, નથી કરતું એમ નથી. રતિ અને અરતિની વાત થઈ. ભય, નિમિત્ત મળે કે નિમિત્ત ન મળે ડર લાગે છે. ઘણા એવા ડરપોક છે એને ડર લાગે. કોઈને કોઈ વ્યક્તિ સાથે વાતો કરવામાં ડર લાગે. કોઈ છોકરી હોય તો કોઈ પુરુષને ફેસ ન કરી શકે, ડરે, એને શરમ જ આવે, નેચરલ. ઘણાને ખિસકોલીથી ડર લાગે, ઘણાને કોક્રોચથી ડર લાગે, ઘણાને ગિરોલીથી ડર લાગે, ઘણાને સાપથી ડર લાગે. અલગ અલગ રીતના ડર છે. નિમિત્ત મળે છે ત્યારે ડર લાગે છે, નિમિત્ત નથી મળતું ત્યારે ડર લાગે છે. અંધારામાં ડર લાગે છે, રસ્તા પર નીચે ઉતરતા ડર લાગે છે, કંઈ કાનમાં વાતો સંભળાય તો ડર લાગે છે, સ્મશાનમાં જતા ડર લાગે છે, એકલા એકલા રાતના સૂવામાં ડર લાગે છે. બધી પ્રકારના ડરનું મુખ્ય કારણ મોહનીય કર્મ છે. ક્યાંયથી પણ એ મોહ સામ્રાજ્ય ઊભું થાય અને આપણને ડર કરાવે. અને આ ડર એ મોહનીય કર્મના ઉદયથી થનારો આ ડર છે. માટે ભય મોહનીયને નામ આપવામાં આવ્યું છે. ડરવાનું શું કહું? ધર્મના ક્ષેત્રની અંદર સાધુ ભગવાન જ્યારે દીક્ષા લે છે ત્યારે પહેલો સિદ્ધાંત આપવામાં આવે છે, કોઈ ડર તો કે ના સાહેબ, મૃત્યુ આવશે તો તૈયાર સાહેબ, જે આવવાનું છે એક દિવસ એ આજે આવે કે કાલે આવે, હું તૈયાર છું. મારી સાધનામાં, મારી સમાધિમાં હું રેડી બેઠો છું, હું ક્યારે પણ આ વસ્તુ કરવા માટે તૈયાર છું. એની આ તૈયારી હોય માટે લખ્યું છે કે જબ અખિયન મેં નિંદ બસેરી
जब अखियण में नींद बसेरी तो तकिया और बिछोना क्या। जब कबीरा साधना मार्ग पे चला तो सिर देना तो रोना क्या। જ્યારે સાધનાનો માર્ગ આવ્યો છે ત્યારે માથું કાપવું પડે તો રડવાનું શું. સાધુ ભગવંતની આ ટ્રેનિંગ હોય છે. મોહનીય કર્મને પરાજય કરવા માટે મૃત્યુ પણ સહજ લાગે. જે આવવાનું છે એક દિવસ એ આવશે જ. ભયંકર રોગી માણસ થઈ ગયો છે, કેન્સરનો રોગ થઈ ગયો છે. હવે એને જાણકારી કરવી કે ન કરવી એના માટે પણ આખી સ્વજનોની મોકાન મંડાય. કહીએ કે ન કહીએ, એ કહીશું તો ગભરાઈ જશે તો. એ કે પણ નહીં કહે ને પાછળથી ખબર પડે ને વધારે પીડાશે તો બોલો હવે એમાં નિર્ણય શું કરવાનો. અરે ધર્મ વ્યક્તિ હોય તો એમ જ કહી દે. તમે ચર્ચા કરો છો ને ચિંતા કરો છો એમ લાગે છે કે રોગ કંઈ મારો મોટો થયો લાગે છે. જે હોય મને કહે તો હું સમાધિમાં અકબંધ થઈ જાઉં. એટલે પરિવાર ત્યારે જાણ કરી લે કે તમે ગભરાય તો નહીં જાઓ ને. ના ના શું કામ ગભરાઈશ, જે હોય તે કહી દો. પછી ત્યારે એની અનુકૂળતા જોઈને કહો. કેસો એટલે ગભરાશે જ પહેલાં પાછું તો. શું આ આટલું બધું આવી ગયું છે. પણ જો ધર્મ પામ્યા હશે તો તૈયારી કરશે કે એક દિવસ જવાનું છે અને આ મને કોલ આવી ગયો છે તો આ કોલ મારે બરાબર સંભાળવા કે મને કોલ આવ્યો છે કે હવે ભાઈ એક એક સેકન્ડ સાચવું. એટલે હવે મારી પ્રસન્નતા અને મારી આરાધના ઓર વધારવાની આવી છે. જે સમજે તો આટલું સરસ સમજી શકે, ધર્મ ન સમજાવે તો રુદન ચાલુ કરી નાખે. આ ભય મોહનીય કર્મ છે. ડરવું વધારે શેને કારણે થાય. નરકના ભવો કરીને આવેલા લોકો બહુ ડરે. કારણ કે નરકની અંદર ક્રોધ અને ભય આ બે સંજ્ઞા બહુ છે. એટલે ભયના સંસ્કાર નરકમાં પડેલા હોય અને નરકનો ભોગ કરીને આ ભોગમાં આવ્યા હોય એ લોકો લગભગ ડરે. સ્વજનનો દ્વેષી હોય, બહુ ડરતો હોય અને અત્યંત ગુસ્સાવાળો હોય, આ જીવો નરકમાંથી આવેલા સમજવા. અને હજુ પણ ડર્યા કરશે, સ્વજનના દ્વેષી રહેશે અને હજુ પણ જતા ક્રોધ કર્યા કરશે તો વાપીસ પાછા નરકમાં જનારા સમજવા. સમજાયું બરાબર? હવે ડર કાઢવો પડશે. હવે ખિસકોલીથી ડરવું નહીં પડે. હવે ગરોળીથી ગભરાવાનું નહીં. હવે એને પંપાડવાનું પ્રેમથી. હવે ગભરાવાનું નહીં. કંઈ નથી થતું. હવે એવા ભવો કરીને આવ્યા છે. આટલો દ્વેષ કેમ એ જીવો પ્રત્યે? પ્રાણી માત્ર પ્રત્યે તો આપણે જીવના પરિણામ રાખીએ છીએ. કલાપુરના સુરેશ્વરજી મહારાજા જ્યારે સંસારી અવસ્થામાં હતા ત્યારે એમના ઘરની અંદર વીંછીનો ઉપદ્રવ હતો. સ્કોર્પિયો આખા ઘરની અંદર ભયંકર વીંછીઓ. એક વખત એમને કપડું પહેર્યું, જબ્બો પહેર્યો, જબ્બાના અંદર બગલના ભાગમાં વીંછી હતી. અને એમને ખ્યાલ આવી ગયો કે અંદર કોઈ જીવ આવી ગયું છે. એટલે શાંતિથી જબ્બો કાઢ્યો, વીંછીના હાથમાં લીધી, માફી માંગી, નીચે મૂકી, વીંછી જતી રહી. આખા ઘરની અંદર દીકરાને દીકરીને બધાને વીંછી કરડી છે. એમને ક્યારેય નથી કરડી. સંસારી અવસ્થામાં રહ્યા છે છતાં પણ વીંછી ઘરમાં હોવા છતાં એમને કરડી નથી. કારણ પરિણામ જીવ દયાનો. ક્યારેક બી શાકભાજી લેવા જતા ને ત્યારે શાકભાજીને જોઈને પણ આમ વિચાર કરતા કે જીવોને સમારવા માટે બજારમાંથી વેચાતા લઉં છું, આ પરિણામ થતો. ગભરાતા એક મિનિટ તો કે હું કેવી રીતે લઈ શકીશ, પાછી શોધખોળ કરીશ. સારા લઈએ એટલે શોધખોળ કરવી પડે. શોધખોળ કરીશ જીવોની, મારી નરકમાં શું દશા થશે, આવો પરિણામ આવતો. ઘણી વખત એમને પાછા આવતા કે મારાથી ન થઈ શક્યું કામ. ક્યારેક લેવું પડે તો લઈને આવતા, પણ અંદરનું પરિણામ રડતો કે જીવોને આ રીતે મારી લેવાના, આ રીતે સિલેક્ટ કરવાના, આવું કરવાનું, મારી દશા નરકમાં શું થશે. માટે ભય કાઢવો જરૂરી છે. જે ડરે છે અને એમાં પણ જો ભયપૂર્વક ધર્મ કરશો ને એ ધર્મ લેખે નહીં લાગે. ભયપૂર્વક કરેલો ધર્મ લેખે નહીં લાગે. પાપનો ભય ચાલે પણ તમે બીજા લોકોના ડરથી ધર્મ કરતા હોય તો ન ચાલે. લોકોના ડરથી કે સ્વજનના ડરથી કે વ્યક્તિના ડરથી કે વસ્તુના ડરથી તમે ધર્મ કરો છો એ ધર્મ સાચો નથી. ધર્મ આત્માથી કરવાનો છે, ભયથી નથી કરવાનો. ભયથી ધર્મ નહીં કરો, આત્માથી ધર્મ કરો. ભય કાઢીને કરો ને. ધર્મમાં ખોટું શું કરીએ છીએ આપણે? માટે ભય વગરનો ધર્મ કરતા શીખો. 8ની શરૂઆત કરો છો, થશે કે નહીં? ડર નહીં. એક ઉપવાસ બચકાન લે, નહીં થતો કાલે પારનું કરશું, પણ બહુ એમાં અર્થો ધ્યાન નહીં કર, તો એમાં પણ અર્થો ધ્યાન ચાલુ થઈ જાય પાછું. એટલે એક જગ્યા પર એકદમ ઉપયોગ રાખો. મનને સ્ટ્રોંગ કરો તો મોહને જીતાઈ ગયું, અને મનને જો ઢીલું પાડ્યું તો મોહને હારી ગયું. 3 પ્રકારના આગ્રહ છે: પૂર્વગ્રહ, હઠાગ્રહ અને કદાગ્રહ. પૂર્વગ્રહ જૂની વસ્તુની પકડીને ચાલે, બસ એનું છૂટે જ નહીં. આ ભય મોહનેના બેઠકમાં તમને સમજાવું કે આ 3 આગ્રહ કેવો ભય ઉભો કરાવી નાખે ક્યારે. પૂર્વગ્રહ, હઠાગ્રહ અને કદાગ્રહ. જે જૂનું ચાલતું હતું વર્ષો પહેલાંનું, એને પકડીને આમ જ રહેશે એ પૂર્વગ્રહ. તમે કોઈ પોતાની જીત પર અટકી ગયા એ હઠાગ્રહ. અને ખોટી વાતને સાચી કરવા માટે તમે જે તંતોડ મહેનત કરો છો
અને સિદ્ધ કરીને જ રહીશ એ તમારો કદાગ્રહ. આ 3 નુકસાન કરશે. 3 શાદવાદમાં 3 વિકલ્પ આવતા નથી. કોઈ પૂર્વગ્રહ પણ ન હોય, કોઈ હઠાગ્રહ પણ ન હોય અને કોઈ કદાગ્રહ પણ ન હોય. પરાપૂર્વની એક એક્ઝામ્પલમાં સમજાવી દઉં છું. એક જગ્યાએ મને રસોડાની વ્યવસ્થા સોંપવામાં આવી. આજે બધાને તમારે જમાડવાના છે, એટલે મોટા 100-200 જણ જમવાના હતા. જમવાની બેઠક ગોઠવવાની બધી જવાબદારી મારા માથા પર હતી. એટલે હું થોડોક જમવાનું અંદર રાખ્યું અને પાણીનું સ્ટોર બહાર રાખ્યું. હવે જમવા માટે આવેલા લોકોમાંથી કેટલાક લોકો છે ને ધર્મમાં ચુસ્ત વ્યક્તિ હતા. ચુસ્ત કહો એટલે બરાબર ચુસ્ત, સાચા ચુસ્ત પાછા, એમ એટલે થાળી ધોઈને પીવાવાળા એવા બધા. અને આપણે વ્યવસ્થા કરવા એટલે આપણે તો થાકી જ જઈએ. વર્તમાન કાળમાં એને જળ કહેવાય, ધર્મની જળતા છે એમ કહેવામાં આવે છે. પણ રિયલમાં એ જળ નથી, એ લોકો ચુસ્ત છે. હવે મેં પાણીની વ્યવસ્થા બહાર રાખેલી અને જમવાનું અંદર રાખેલું. એટલે પ્રોગ્રામમાં પાણી અંદર લાવવાનું પરિણામ હતું નહીં આ મેન આ પ્રસંગમાં. અને આ લોકો જમવા બેઠા અને પછી એન્ડ થયો એટલે કે પાણી લાવો, મરી ગયા. હવે પાણી તો બહાર છે, અંદર લાવવું કેવી રીતે? એટલી ગરદી, કાઉન્ટર બહાર, અંદર પાણી પહોંચાડવું કેવી રીતે? હવે અને આ લોકો તો બૂમા બૂમ કરે. બધું બરાબર સાચવ્યું છે, બેસાડીને જમણ્યા, પણ પાણીની ગરબડ થઈ ગઈ. એક ગરબડને કારણે પણ ઓલા લોકોએ તો પૂર્વગ્રહ પકડી રાખ્યો. શું વ્યવસ્થા કરી તમે લોકોએ? પાણી નથી, તમે લોકો વ્યવસ્થા હાથમાં લેવાતી હશે. ચડી બેઠા. અમારા વખતમાં તમે જોયું તો ખબર પડે, બેઠા બેઠા પાણી આવે. પેલું પાણી આવતું હતું, ભલે સાહેબ આવતું હતું. હવે એને એ પૂર્વગ્રહ જે પકડી રાખ્યો પહેલાનો, અમે આમ હતા, પણ આજે એ નથી બોલવાની તમારે જરૂર અહીંયા આગળ. તમે અમે આ કાર્ય કરે છે તો અમારી ભૂલને તમે આ રીતે નહીં બતાવો. તમારો ટાઈમ જુદો હતો, આજનો ટાઈમ જુદો થયો છે. ગામડાના ઘર જેવા બનતા તેવા સ્થિતિના ઘર આજે નથી બનતા. હવે એ જુદા ઘર આપણે બનાવીએ. આજે આવું રિનોવેશન છે, આવતીકાલે આના કરતાં જુદું રિનોવેશન થઈ જશે. આ બધી વસ્તુ કોઈ એકાંતે પૂર્વની પકડીને નથી ચાલતું. તો કેટલાક લોકો પૂર્વનું જે પકડીને બેઠા છે તે બેઠા છે, છોડવા જ તૈયાર નથી. અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં એટલી બધી વિધિઓ એક્સ્ટ્રા ઘૂસી ગઈ છે કે થાકી જાય. વિધિકારક થાકી જાય, સહાયક થાકી જાય, સાધુએ થાકી જાય. એટલે એક જગ્યાએ અમે 2 વિધિકારક ભેગા થયા અને એક મહાત્મા ભેગા થયા. મેં કીધું સાહેબ આ જરૂર નથી, આ ક્યાંથી આવ્યું? એ કે હવે આપણે કરીએ છીએ કરતા રહેવાનું. આ જરૂર નથી તો શું કામ કરવાનું? નહીં, આપણે કરીએ છીએ તો કરતા રહેવાનું. આ પૂર્વગ્રહ કહેવાય. કેટલીક વસ્તુ એક્સ્ટ્રા છે, મારી પાસે શાસ્ત્ર વચન છે, આ બતાવું છું, એક્સ્ટ્રા દેખાય છે ચોખ્ખું, તો કે નહીં આપણે કરીએ છીએ તો કરતા રહેવાનું, કરી લેવાનું. કે આ પૂર્વગ્રહ પછી છેલ્લે શું હોય? ઇન બિન ને તીન, હું બાવો ને મંગળદાસ, બીજું કોઈ હોય નહીં. પછી સમજાઈ ગયું ને? પછી વિધિ વિધાનની કઈ સૂક્ષ્મતા તો રહેવી જોઈએ ને. અમે જ બધું કરીએ એટલે બાકુડા વિધાન આપવાનું તો કોઈ હોય જ નહીં. બાકુડા કોને આપવાનો હોય? હકીકતમાં વિધિકારક એનો આપવાનો હોય. જે પરિવાર દેરાસર બાંધે છે એને આપવાના હોય. એ આવ્યો જ ન હોય, તૈયાર થવા બેઠો હોય ને, સારા કપડાં પહેરવાના હોય, દાગીના પહેરવાના હોય. એ માણસ નીચે આવે પહોંચે ટાઈમ પર. એટલે પૂર્વગ્રહ પછી કરવાનું એટલે કરવાનું, ટાઈમ પર પૂરું કરી નાખવાનું. મેક્સિમમ વિધાનમાં, મહત્વના વિધાનોમાં જે ઝીની જે વસ્તુઓ છે ને, અમે બધી અંદરખાને કરી લઈએ, ખબર જ ન પડે લોકોને. રસાપુલીનું મંત્રિત પણ કરી નાખીએ, આ કરી નાખીએ, આ કરી નાખીએ, જાતે જ કરી દઈએ. જે આચાર્ય ભગવાન તો મંત્રિત કરવાની અમે કરી નાખીએ. અડધા તો સાહેબજી ન આવ્યા હોય અને પ્રસંગમાં લેટ થતું હોય, સમયસર મુહૂર્ત સાચવવાના હોય, 50% કામ અમે કરી નાખીએ અંદરખાને. વિધિ ન સચવાઈ કહેવાય. શોર્ટમાં વાત આટલી. શું થાય આનાથી પછી? એટલા વિધિ વિધાનો હોય લાંબા લાંબા. સવારે 9 વાગે પૂજન ચાલુ થાય તો સાંજે 6 વાગે પૂરું થાય. વ્રત નંદાવર્ત પૂજન. આચાર્ય ભગવંતે આખું આ પૂજન બોલવાનું છે, એ કરવું જ પડે. અજ્ઞાન સલાકામાં વ્રત નંદાવર્ત પૂજન આખો નંદાવર્તનો પાટલો આલેખવાનો છે લાકડા પર, કેસર કંકુથી દોરવાનો છે, કોતરવાનો છે. કરવો જ પડે આચાર્ય ભગવંતે. એ વિધાન ફરજિયાત છે. પરંતુ આજે નવું બહુ નીકળ્યું. પછી જે એક્સ્ટ્રા થતું ગયું. વર્ષો પહેલાં હોમ થતા જ નહોતા, આજે હોમ આવી ગયા. પહેલાંની પરંપરામાં હોમ હતા જ નહીં. નવગ્રહ 10 દીપવાના બાકુડા પહેલાંના કાળની અંદર બાફેલા અપાતા હતા. આજે બધા બાકુડા સૂકા કરી નાખ્યા. વિધિ વિધાનો બહુ ચેન્જ થઈ ગયા. મેં કીધું સર આમ કેમ? આપણે આમ કરીએ છીએ બસ. પૂર્વગ્રહ એવો પકડીને બેઠા છે કે આપણે આમ એટલે આમ જ કરવાનું. બહુ તકલીફ થઈ જાય ક્યારેક. ઘરમાં છે ને, તમે જો કદાચ તમારા ઘરમાં કોઈ વડીલો હોય, જૂના જમાનાના વ્યક્તિઓ, જેને તમારી ભાષામાં શું કહેવાય તો એ ખબર નથી, પણ આપણી ભાષામાં વડીલો કહીએ.
હવે એમની તમારે જો સેવા કરવાની હોય, જો તમે બધું બરાબર સાચી શકો, જો માર ખાતા હો તો તમને કંટાળો આવશે. કારણ કે એ લોકોનું વાતાવરણ થોડું પૂર્વગ્રહથી બંધાયેલું હોય. આપણે આમ જ એટલે આમ જ કરવાનું, બસ. સારી વાત હોય, ખોટી વાત ન હોય, પણ આપણને એ પૂર્વગ્રહ લાગે કે આગ્રહ ખોટો પકડી રાખે છે. હા, જે જગ્યા પર એ પકડવું જોઈએ એ પકડી જ રાખવું પડે, એમાં ના નહીં. એ ભાઈ ઘરની અંદર માતાજીનું આ દિવસે આ થતું હોય અને આપણે આ રીતે કરીએ છીએ, એ પરંપરા ચાલે છે, એમાં આપણે અમુક જગ્યાએ રોકટોક નહીં કરવાની. પણ જે જગ્યા પર થોડુંક બદલવાનું હોય તો ત્યાં આપણે બદલવું પણ પડે. સંઘમાં નક્કી થયું હોય કે 6 વાગે દેરાસર ખુલશે સવારે. મેં સંઘમાં વિનંતી કરી કે મારે સવારે વહેલા પૂજા કરીને જવાનો નિયમ છે અને મારી સવારે 6 વાગ્યામાં ફ્લાઇટ છે, મારા માટે તમે એક નાનકડું દેરાસર છે એ ખોલીને આપો ને, હું વાસકસે પૂજા કરી શકું. સંઘ મારી વાતને વિચારીને વ્યવસ્થા થતી હોય તો કરીને આપે. ન થાય તો મને કહે કે પારસ તું નવો રસ્તો ચાલુ ન કર, એ પણ મને ચાલશે. એકવાર મને એમ કે તું નવું ચાલુ નહીં કરે પારસ, આજે હું તને રજા આપું, કાલે બીજાને આપવી પડે, ત્રીજાને આપી પડે, મને વ્યવસ્થા ખોરાશે, તો હું હજુ સમજી શકું છું કે હું કંઈક નવું ચાલુ કરું તેનું પ્રત્યાઘાત બીજા પડે. આપણી પરંપરા છે ચાલે છે એને તોડવાની જ નહીં, બસ આમ એટલે આમ જ, આપણે 6 વાગ્યા ખોલવાનું જ નહીં, તો જ્યાં ખોટું છે. તમારો જવાબ પૂર્વગ્રહથી બંધાયેલો ન જોઈએ. એક સંઘની અંદર એક જ આચાર્ય ભવંતે 30 કિલોમીટરના અંતરની અંદર રાજસ્થાનની અંદર એક જ તિથિએ એક જ ટાઈમે 2 અંજન સલાકા લઈ લીધી. અંજન સલાકા પહેલાં ઓલી ફિક્સ થઈ હતી અને ચોમાસું આ સંઘમાં હતું, સાધુનું ચોમાસું બીજા સંઘમાં હતું. આ સંઘવાળે એટલો આગ્રહ કરી દીધો કે સાહેબ તમે એક જ આચાર્ય છો ને અમારે તો આચાર્ય નિશ્રામ જ પ્રતિષ્ઠા કરવી છે. હવે કમિટમેન્ટ ત્યાં થયું છે અને એક જ દિવસને એક જ પ્રસંગ આવતો હતો. હવે કરવું શું? આ લોકો આચાર્ય તો ભગવાન દ્વિધામાં પડી ગયા. એટલે આચાર્યગંતે શું કર્યું? પોતાના શરીરના 2 રૂપ બનાવ્યા. ત્યાં સાધુને રાખ્યો અને ત્યાં પોતાના રૂપની અંદર ડુપ્લિકેટ રૂપ બનાવીને વૈકલ્યથી રૂપ બનાવીને ત્યાં અંજન સલાકા કરી, અહીંયા પોતાના મૂળ શરીરથી કરી. અંજન સલાકા તો પાર થઈ ગઈ અને 30 કિલોમીટરના અંતરમાં એટલે કુદરતી 2 સંઘના માયો આમ તે મળ્યા. એ કે જબરદસ્ત આચરગંધ અમારે ત્યાં આવ્યા હતા. કે આચરગંધ તમારે ત્યાં ક્યાંથી આવ્યા? આચરગંધ અમારે ત્યાં હતા. તો કે ના ના અમારે ત્યાં હતા આચરગંધ. કે હોય જ નહીં, કેવી રીતે હોય? તમારે કેટલા ગયા હતા? 30 કિલોમીટરનું અંતર, સવારે ને સાંજ તો ઠીક છે. એ કે 9 ને 39, કે અમારે 9 39 હતા. કે એટલે 2 સંઘના માણસો ભેગા થઈ ગયા કે કંઈક તો લોચો થઈ ગયો છે. કે લોચો શું? કે એક આચાર્ય 2 જગ્યાએ પહોંચ્યા કેવી રીતે? કે જો લબ્ધી બબ્ધીથી પહોંચ્યા હોય. એ કે લબ્ધી છે નહીં, આપણા સંઘમાં લબ્ધી બબ્ધી થોડી ચાલે કાંઈ. આચાર્ય ભગવાન મૂળ નથી આવ્યા આપણે ત્યાં. એટલે સંઘ તો બગડ્યો. શિષ્યને કહીને મોકલ્યા હતા આચાર્ય કે જો આ કરું છું, કાલે ઉઠીને ભાંડો પૂટે તો રિક્સ બધી તું માથા પર રાખજે. શિષ્ય ચોમાસામાં હતા, લાખો ચોમાસું, બધા લોકો ગુસ્સામાં આવી ગયા અને શિષ્ય પાસે જવાબ માંગે, આચાર્ય ભગવાન અમારી સાથે ખોટું કેમ કર્યું? કમિટમેન્ટ તો અમારી સાથે થયું હતું, આમ જ હતું, આ ખોટું કર્યું છે, ચાલશે જ નહીં. સાધુ બી જવાબ શું આપે? ક્યાં સુધી જવાબ આપે? છેલ્લે સંઘે નિર્ણય કરી નાખ્યો, આપણે આ સાધુને આચાર્ય બનાવી નાખીએ. ચલો વાત પૂરી કરવું શું હવે? ગુરુને પૂછવા જયા વિના એના શિષ્યને આચાર્યપદી સંઘે નક્કી કરી નાખી, જાહેરાત કરી નાખી ભારતભરની અંદર, તમે આ શિષ્યને આચાર્યપદી આપી દેશો. શિષ્ય તો ગભરાઈ ગયો, ગુરુને પૂછતા નથી, ગુરુને માનતા નથી. હું તો ગુરુની આજ્ઞાથી છું અને ગુરુને પૂછ્યા આચાર્યપદી અપાય જ કેવી રીતે? શિષ્ય મૂંઝાઈ ગયા વિચાર અને સંઘ તો બગડ્યો. સંઘે ભેગા થઈને નાન માંડીને ઓલાને આચાર્યપદી આપી દીધી, ફરજિયાત જાહેરાત કરી નાખી દીધી. અને કુદરતી હવે સંઘ લઈને નીકળ્યા અહીંથી અને સંઘ સાથે અહીંથી નીકળીને પહોંચવાનું હતું આ બાજુ જે આચાર્યગંજ બિરાજમાન છે ત્યાં. તૈયારી સાથે નીકળ્યા, જે થવું એ થાય, ઝઘડા ઝઘડી પૂરું કરશું, જે કરવું એ કરશું. વ્યાખ્યાનો સમય થયો. પાઠ ઉપર નૂતન આચાર્ય અને વર્તમાન આચાર્ય બંને આચાર્ય પાઠ પર બેઠા છે. ઓલા આચાર્ય તો ગભરાય કે આ આચાર્યગંજ લાફો ઠોકશે સીધો કે આ તું શું માંડ્યું, મારી શું દશા થશે. અને સંઘે કીધું તમને જો હાથ બી લગાવશે એટલે અમે ધમાલ કરશું. એવી તૈયારી સાથે આવ્યા છે. આચાર્યગંજ પાઠ પર આવ્યા અને કે આ સંઘને ધન્ય છે કે કેમ આટલા શિષ્યમાં કોને આચાર્ય પદવી આપી ખબર નથી પડતી, મારું કામ તમે પૂરું કરી દીધું છે. કે ઠંડા થઈ ગયા બધા. આ તો સારું ગજબ નીકળ્યું, આપણે કાઢ્યું તું કાંઈ કે નીકળ્યું તો ઊંધુડું. આ તો કે ભાઈ કરું શું સારું એવું સ્ટેટમેન્ટ આમ આચાર્યગંજે આપી દીધું. એટલે સંઘ કે હવે શું કરું? એટલે સંઘવાળા ઊભા થયા કે સાહેબ આચાર્ય પદવી માન્ય છે? તો કે માન્ય જ હોય ને. કે જે નિર્ણય કરવામાં મને વર્ષો લાગતા હતા, હું નિર્ણય નહોતો કરી શકતો, મેં તો પહેલી વાર શિષ્યને જુદા કર્યા ને એને એવું સારું કર્યું હશે કે તમે આપી દીધી હશે. સંઘે આપ્યો તો મારે શું વિચારવાનું? કે આ તો મારું તમે બહુ મોટું ટેન્શન દૂર કરી દીધું. કે સાહેબ તમને આચાર્યપદી માન્ય છે? તો કે માન્ય છે, તમને તમારી પ્રતિષ્ઠા માન્ય છે. જાઓ. કે પૂર્વગ્રહ ન રાખ્યો તો આ સમાધાન થયા. બાકી તમે ખોટું કર્યું જ કેમ આમ પકડી રાખ્યું તો શું થાત?
અને આચાર્ય તો આ જ હોય ને પાઠ પર બેસેલા, એ જે સમય આવે એ સમય કેમ એને વાળી દેવું એ તો પ્રભુની કૃપાથી એમને મળે. અને જો કેવું વાળી દીધું, ઝઘડો કરવા અને ખુન્નસ સાથે આવેલા લોકોને 5 સેકન્ડમાં આમ શાંત પાડી દીધા. આ તો જબરલકોટીના આચાર્ય કહેવાય જે કરી શકે છે. આ સત્ય ઘટના બનેલી છે, જૈન સંઘમાં સત્ય ઘટના બનેલી છે. એવા કેટલા નિર્ણયો લેવાયા છે. કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજા, આજથી 900 વર્ષ પહેલાની વાત છે. અને એની સાથે બીજા એક સાધુ વિનય વિજયજી મહારાજ સરસ્વતીની સાધના કરવા માટે જતા હતા. રસ્તાની અંદર એક ઉપાશ્રયમાંથી એ બંને સાધુ ઉતર્યા છે. પ્રતિગમન વગેરે ક્રિયા પૂરી થઈ ગઈ. 8:30-9 વાગ્યાના સમયમાં એક ગરડા સાધુ ઉપાશ્રયમાં આવ્યા. મોટી ઉંમર, હાઈટ મોટી, થાકેલું શરીર અને એવી અવસ્થામાં આવ્યા. રિયલમાં સાધુ નથી, આ કોઈ દેવ છે, સાધુનું રૂપ લઈને આવ્યા છે. આ લોકોએ તો, અરે સાહેબજી આટલા લેટ, પધારો પધારો સાહેબજી. અરે પ્રતિ સાહેબજી હવે થાકી ગયા હશે એટલે બધી સેવા કરી વગેરે વગેરે બધું જે કરવાનું બધું કર્યું. પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? તો કે અમે સાધના કરવા જઈએ સરસ્વતીની. કે આ લોકોની સાધનામાં એક વસ્તુ અટકતી હતી, અને ક્યારેક સાધના કરતાં કરતાં જો કોઈ વસ્તુ અટકતી હોય ને તો તમને જ્યાંથી સાધનાનું કનેક્શન થવાનું હોય ને એ તમને નિમિત્ત પહેલાં મળે. આવા કોઈ સંકેતો તમને પહેલેથી આવીને મળે જ 100%. અને સંકેત તમને મળે. દાદરમાં એક ભાઈને મળેલો જ સંકેત, તમને 2 મિનિટ પછી વાત કરું છું. અને આ આચાર્ય, આ સાધુ ભગવાન તો જઈ રહ્યા હતા સાધના કરવા માટે, અને સાધના કરવા માટે જઈ રહ્યા છે ત્યારે કુદરતી આ સાધુ આવીને સંકેત આપે છે કે તમે સાધના, પણ કહેતા નથી કે હું ઈચ્છું કે તમે આમ નહીં પણ આમ કરો, આવી રીતે માળા નહીં પણ આમ માળા કરવાની. અને એક કામ કરો, આજે થોડી પ્રેક્ટિસ કરી લો રાતના. આજે રાતના તમે કરો તો તમારું બરાબર થઈ જાય જરા. એટલે આ ઓરડામાં અહીંયા બેસાડ્યા, આ ઓરડામાં બીજા સાધુને બેસાડ્યા. રાતના 1:30 વાગે જાપ ચાલુ કરવાનો, માળા કરવાની હતી, માળા ચાલુ થઈ. 2:30 વાગ્યાના સમયમાં કપાયેલા હાથની અંદર, ગ્લાસની અંદર અમૃત આવ્યું. એટલે માણસનો ચહેરો વગેરે કાંઈ નહીં, હાથ કટ થયેલો છે, ગ્લાસ છે, ગ્લાસમાં અમૃત છે ને અમૃત ત્યાં આગળ આવીને ઊભું રહી ગયું. આ સાધુ ને આ સાધુ હતા. રાત્રે 2:30 વાગ્યાનો સમય હતો. કલિકાળ સર્વજ્ઞએ અમૃત પી લીધું. કેમ? અમૃત અનારી છે, અને અનારી તો ગમે ત્યારે પી શકાય. રાતના 2:30 વાગે કલિકાળ સર્વજ્ઞએ અમૃત પી લીધું. બીજા નંબરમાં જે સાધુ હતા એ વિચારે છે, હું તો સાધુ છું, મારે તો કાંઈ કરાય જ નહીં, આ બધું આ ગમે તેવું આવે આપણે પીવાય જ નહીં. ફરક એટલો પડી ગયો, આની સાધના સિદ્ધ થઈ ગઈ, આમની સાધના બાકી રહી ગઈ. સવારે સાધુ ગાયબ થઈ ગયા. સમજાઈ ગયું? એ પૂર્વાગ્રહ રાખવા ગયા તો ક્યાંક ચૂકાઈ જવાય છે. તમારી પાસે કેટલીક વસ્તુનો આગ્રહ જોઈએ જ, ભાઈ આપણી વ્યવસ્થામાં જો હું ના બધે છૂટ કરવાની ના જ નથી પાડતો. ક્યાંક કોઈ સમય એવો આવે ત્યારે પૂર્વગ્રહ છોડવો પણ પડે છે. ત્યારે એ પૂર્વગ્રહ નથી ચાલે. હા હા, બનાવેલું ભુવનશ્રી મહારાજે બનાવેલું છે, જગોશ્રી દાદાએ પણ બનાવેલું છે. હા, બધું બહાર ન આવે બધું. અને આ બધું બહાર પાડીને આપણે કંઈ શું પ્રશંસા અને ચમત્કારને શું રસ કરવાનો છે? આપણે મોક્ષમાં જવાનું છે. ચમત્કાર મમત્કાર તો બધે બહુ હોય, એ બધું રમકડું છે હવે આપણા માટે. તો ચમત્કારમાં તો હવે આપણે જરાય નથી વધવાનું. હવે તો આપણે આત્માને દ્રઢતાથી વધવાનું છે. મહાપુરુષોને ઘણી લબ્ધિ હોય. મેં એવા આચાર્યગણ તો જોયા છે જેમને 3 દેવી દેવતાઓ આવે. એક આચાર્યગણ એવા જોયા છે જેમના હાથની અંદર દેવી દેવતા હોય. એક આચાર્યગણ એવા જોયા છે જેમની પાસે 7 લબ્ધિઓ છે. હું તમને નામ નહીં આપીશ. અરે છોડો ને, તમે કદાચ સુબોધ સાગર સુરી મહારાજ તમે જાણતા હશો, કદાચ તમે લોકો નહીં જાણતા હોય, પણ જેમને જાણતા હશે એને ખબર છે કે સુબોધ સાગર સુરી કોણ હતા મહાપુરુષ. જૈન સંઘમાં આચાર્યને જૈન શાસન ચલાવવાનું છે તો પછી એટલું તો હોય જ ને. બધું ગુરુ આપે, થોડું પોતાની સાધનાથી મળે, સંયમનું બળ, તપ, ત્યાગ આ બધું મળે. પણ ક્યારેય તેઓ દુરુપયોગ નથી કરતા, ક્યારેય તેઓ દુરુપયોગ નથી કરતા. અને પાછા બધાને સારું કરવા માટે સદુપયોગ પણ બહુ નથી કરતા. કારણ કે જાહેરમાં આવું એ લોકોને ગમે જ નહીં, કારણ કે પોતાની સાધના તૂટે. પ્રશંસા કરવા જતો તો આપણી લાઈન લાગે આપણી બધાની તો. એટલે બધું તો કોઈ દિવસ ન કરે. બાકી આ કાળમાં બધું જ મહાપુરુષો પાસે હોય જ. કારણ કે સંયમ જીવન, શુદ્ધ બ્રહ્મચર્ય, આંબીલ એકાશના, રાત્રિ ભોજન, પાણી વગેરે કાંઈ નહીં. આ કેટલી બેઝિક સાધનાની શુદ્ધિ તો જુઓ. હવે આટલું હોય તો કેવું હોય પછી? મેમરી કેવી? કેટલા વર્ષો પછી મળવા જાવ તો એ તમારા બાપાના નામથી તમને ઓળખે, અને ગામ ને સંવત સાથે બોલે આ સંવતમાં મેં તમને ત્યાં મળ્યા હતા. આપણે ખાલી મુંડી હલાવવાની, આ સાહેબ હશે, આપણે કાંઈ યાદ ન હોય. એટલી મેમરી હોય એ લોકો પાસે. આ બધું પ્રભુની કૃપાને સંયમજીઓના બળે મળે છે. ખ્યાલ આવ્યો? એટલે આ બધી વસ્તુ છે, સત છે અને હોય છે. પણ બહુ નામમાં મને નહીં પૂછતા, થોડું પચાવજો.
એટલે પૂર્વગ્રહ પછી હઠાગ્રહ, જીત પકડીને બેસી જાય, હું આમ જ કરીશ. જીત પકડીને બેસશો તો ફાયદો નહીં થાય, તમારું પણ નુકસાન થશે ને બીજાનું પણ નુકસાન થશે. હઠાગ્રહ કોઈ વસ્તુનો ન જોઈએ. આજે હઠ પકડીને કેટલાક બેસી જાય છે. મારે બહુ પ્રોબ્લેમ થાય. કેવો પ્રોબ્લેમ થાય? મારે ક્યારેક બ્રિજ કેન્ડી બનાવવાનું હોય, ક્યારેક કપ ફરેડ જતો હતો, ક્યારેક વાલકેશ્વરમાં જાઉં, મારે રહેવાનું કાંદીવલીમાં છે. હવે કફ ફરેડવાળાની જે બુદ્ધિ છે ને એ બુદ્ધિને બ્રિજ કેન્ડીની બુદ્ધિમાં ફરક છે વિચારોમાં. બ્રિજ કેન્ડીના વિચારો કરતાં વાલકેશ્વરના વિચારોમાં ફરક છે. વાલકેશ્વરના વિચારો કરતાં નેપેન્સીના વિચારોમાં ફરક છે, માતૃઆશીષ વગેરેના. અને એના કરતાં આમ સુપાસન બાજુમાં ઉતરો તો એના વિચારોમાં ફરક છે. ત્યાંથી ગોળાડેંગના માણસોના વિચારોમાં બહુ ફરક પડે છે. મેં તો ગામના પાણી પીધા હોય ને, બહુ વિચારોમાં ફરક પડે, બહુ ફરક પડે. અને તમને હજુ આગળ વધુ છું, આમ આવું છું, તમારે ત્યાં આવું છું જરાક. પછી થોડાક આમ આગળ વધતા દાદરમાં આવે તો ત્યાંના વિચારોમાં બહુ ફરક છે. આમ જરાક જઈએ તો ચુનાપટ્ટી ને વડાલા બધા સૂતા ક્ષેત્રો છે, એના વિચારોમાં બધું સૂતું છે. બધું માટુંગાના વિચારોમાં બહુ ફરક છે. એને હાઈ-ફાઈ વાઈ-ફાઈ બધું જોઈએ, એ તો ચાલે નહીં. પાછું આગળ વધતા ખાર સૂતું છે. બાંદ્રા તો જુદી જ દુનિયામાં છે. સાંતાક્રુઝ વાલકેશ્વરની કોપી કરવા જાય વિચારમાં. પાર્લાના વિચારો ધર્મમાં બધા દ્રઢ હોવા જોઈએ અને પોતામાં પોલમપોલવાળા હોય. પાછા વાતો કરે ધર્મ એટલે આવો જ હોવો જોઈએ, પછી પોતાનામાં કંઈ ન હોય. પાછું અંધેરીમાં તો જે બોલો એ ધર્મ, એવું છે. અંધેરીમાં જેને અમે કહીએ ને આ ધર્મ, તો કે ભલે ધર્મ. જોગેશ્વરીમાં કાંઈ સૂક્ષ્મ છે, એ તો પાકિસ્તાન જેવું છે. ગોરેગામાં જઈએ એટલે તમારે ધર્મ 10 ગણો વધારી દેવું પડે, વિચારમાં, બોલવામાં, ચાલવામાં. ત્યાં જે આખી તંત્ર જુદું, પાછું એટીટ્યુડ બદલવો પડે. પાછો તમારે ઘરે ડાઇનિંગ ટેબલ પર જમ્યા હોય તમને વાંધો ના આવે, કારણ કે તમે કોઈ દિવસ મનમાં એવું વિચાર ન કરો કે સર ઉપર કેમ બેઠા. ગોરેગામાં પૂછે સાહેબ ઉપર ફાવશે કે નીચે? એટલે નીચે ફાવશે. ભૂલથી ઉપર કહે તો વિચારે કે આ 50% ધર્મની બહાર છે. હા બોલવા બરાબર બોલું છું ભાઈ. મારે કેટલાને સેટ કરવાનો વિચારો, કેટલું હું તંત્ર સંભાળું જ ને. એડ્રેસ નહીં બોલવાના. અહીંયા કોઈ પછી એનું ઓળખીતું હશે કે અમે ફોન કરશે કે આજે તમારું અહીંયા ટીકા થઈ, સરે કરી. અહીંયા બધા આ બધાના કનેક્શન બધું ગામ બહુ પહોંચે છે. હા એટલે એ લોકોને મહાત્મા ન હોય તો એ ફરક નહીં, હોય તો એ ફરક નહીં, ધર્મ કરે તો એ ફરક નહીં, ધર્મ ન કરે તો એ ફરક નહીં. એ લોકોને ધર્મની વ્યાખ્યા જ કઈ નથી. એ લોકોને ધર્મની વ્યાખ્યા જ નથી આવતી. મન થાય તો કરો, ન થાય તો સુતારો, બસ. ઘરમાં ગંગા આવે તો એ લોકો નાવાનો ઉતરેવા કે જરૂર નથી તો નહીં ઉતરવાનું નાવા માટે, કે ઉતરવું તો નાવું હોય તો ઉતરવું, બાકી નહીં ઉતરવાનું, એવું. અને મકાબો એ તો બહુ ડેન્જર છે ને. આજકાલની છોકરીને પૂછે ક્યાં જવું, બધું સોચો, મકાબો નહીં શોધતા. મરાળ કાંદોલી બોરી ઓલી. બહુ વિચારોમાં ફરક, બહુ ફરક પડે. ત્યાંના વિચારોમાં જાઓ એટલે ધર્મ કરનારા વ્યક્તિનો પોરા કાઢે અને પોરા કાઢીને પાછી પોતાની બુદ્ધિ સેટ કરે. બિલ્ડિંગની મિટિંગ ચાલતી હતી અમારા કાંદોલીની અંદર, રાતના 12 વાગી ગયા હતા. બિલ્ડર નક્કી કરો છે રિડેવલપમેન્ટ માટે 19 જણા છે. હવે 19 જણાએ સાથે મળીને કરવાનું હોય. એ વાતને આજે 6.5 વર્ષ થયા. હજુ 19 જણાને ભેગા થઈને એક કામ કરવું છે, એક બિલ્ડર ચોઈસ કરો છે. 6 વર્ષ કાઢ્યા. પાછું આ બિલ્ડર કરતા સારો છે એના માટે નહીં, કરશું. સમજી ગયા ને? હજુ તો મિટિંગ ચાલતી હતી. 19 જણા સાથે રહેવાનું. એટલે ઓલા કમિટીમાંથી ઉભો કરે પ્રશ્ન. માનો કે 10 જણા આમ કરતા હોય, 9 જણા આમ કરે તો શું કરવાનું? મેં કીધું ભાઈ આ સર્વાનુમતમાં જ મૂકવાનું હોય ને. 9 ને 10 શું કાઢ્યું તમે આ બધું? હજુ પતે કે ના પતે? એટલે કે માનો કે એક જ જણ આમ તૈયાર થતું બાકીના 18 તૈયાર નહીં થાય તો શું કરવાનું? આ કઈ નિર્ણય છે તમારા? બોલો કે તારી પાછળ ભેગા આવશું. છેલ્લે એક વાત આવી, તમને બતાવું છું કે કેવા ગાંડિયા હોય ત્યાં. 15% જગ્યા બિલ્ડર આપે છે ને આપણે 35% માંગે છે. માનો કે મારે 15 જ જોઈતા હોય શું કરવાનું? હવે આને શું જવાબ આપવાનો? એને ગમે તેનું સમજાવે એ નહોતો સમજતો. મારે કેવું પડ્યું, મેં તો તને બાથરૂમ એક્સ્ટ્રા મળશે કે બેડરૂમ એક્સ્ટ્રા મળશે, તને શેમાં રસ છે? મને કહ્યું કે બેડરૂમ તો મળવું જોઈએ ને. મેં તો 15માં બાથરૂમ મળશે અને 35માં બેડરૂમ મળશે. બોલો હવે શું કરું? તો કે 35 જોઈએ, બેસ હવે શાંતિ. હવે તમને બાથરૂમ બેડરૂમ મળું હવે તમને તો 15 ને 35 સમજાય, 70 સમજાય, એ લોકોને બેડરૂમ ને બાથરૂમ સમજાય. બોલો હવે શું કરવાનું? જ્યાં જાઓ ત્યાંના વિચારોમાં સેટ થવું પડે તમારે. હટ પકડીને રાખવું, અહીંયાના જ વિચાર ત્યાં રજૂઆત કરું,
70% અને ફલાણા ને પાર્કિંગ ને સ્ટીલ પાર્કિંગ ને વોલ પાર્કિંગ ને ફલાણા પાર્કિંગ ને ઉપર પાર્કિંગ ને ગાડીનું પાર્કિંગ ને લિફ્ટ પાર્કિંગ. તો ગાંડો ગણે મને કાંદરીમાં કે આ ગાંડાવેડા શું કરે, આપણે વાલકેશ્વર થોડી ઊભું કરવાનું છે. સમજાઈ ગયું? હઠાગ્રહ કોઈ વસ્તુને કદાપી ન જોઈએ. જો એ ધ્યાન રાખજો, ધર્મ કરતાં એક વસ્તુનું બહુ ધ્યાન રાખજો. વર્તમાન કાળમાં ધર્મ કરનારા વ્યક્તિને જો એ ધર્મને બરાબર ચુસ્તતાથી પાડતો હશે ને તો બી લોકો એને હટ કહેશે. હટ છે, અને ધર્મની પણ હટ છે, જડ છે. માટે 2 સિદ્ધાંત યાદ રાખજો. નંબર 1, ધર્મ જો બરાબર કરવો છે તો આડી તેડી કોઈ જગ્યાએ ધર્મ બતાવવા કે દેખાડવા કે કરવા જવાનું નહીં. અને જો તમે ગયા છો તો તમારા રિસ્ક પર તમારે જવાનું. સમજાયું? દાખલા તરીકે જમણવારમાં જમવા જવાનું છે, એક્ઝામ્પલ. લગ્નનો છે કે આનો છે કે આનો, તમારું એકા શું છે? પહેલો નિયમ, જમવા જવાનું જ નહીં. નંબર 2, તમે ત્યાં ગયા છો તો તમારી બધી વ્યવસ્થા તમારી જાતે લઈને જવાનું. પાણીની, આની તેની. ઇન શોર્ટ, આપણા કારણે કોઈને તકલીફ પડે એવું લગભગ નહીં કરવાનું. સમજાઈ ગયું? એ લોકો પ્રેમથી કરે એ સારી વાત છે. આપણે રિક્વાયર ઊભી કરીને આપણે નહીં કરવાનું. નહીં તો આજકાલની અંદર શું થશે, આપણો ધર્મ છે, લોકો એની નિંદા કરશે અને આપણને પાડી દેશે. અને અત્યારે તો એવો ટ્રેન્ડ નીકળ્યો કે સાહેબ ધર્મ કરવાનું પણ પ્રેક્ટિકલ. બધું પ્રેક્ટિકલની વ્યાખ્યા શું? આપણે સાહેબ આપણે ઘરે હોય ત્યારે બધું બરાબર કરવાનું, બહાર જઈને પછી બધું વાપરવાનું. આ રસ્તો નથી આપતો તમને. બહાર જઈને નહીં વાપરશો તો મને ચાલશે, બહાર જઈને છૂટછાટ રાખીને કરવું એમ માનશો તો એ મારી રજા નથી. પણ બહાર જાઓ ત્યારે તમારી વ્યવસ્થા તમારી જાતે લઈ જાઓ એ તમારે ચાલશે. અંજન સડાકા મહોત્સવમાં અમે એક થેલોમાં નાસ્તો અમે સાથે લેતા જઈએ. કારણ 2, ક્યારેક કદાચ લેટ થઈ જાય તો રૂમમાં ફટાટ નાસ્તો કરીને પછી કાં તો ભૂખ લાગી હોય તો વાપરી શકાય. રાત્રે નથી વાપરતા, દિવસે જ, પણ આપણી રીતે વાપરી શકીએ. બીજું, અમારે નિયમ હોય કે આખી અંજન સલાકામાં બને ત્યાં સુધી વાછૂટ ન જ થવી જોઈએ. હવે તમે સમજો છો કે ત્યાંના જમવાના ભોજન જમવા માટે જઈએ તો બધું પોસિબલ થઈ શકે. એના માટે અમે લોકો જરાક આ ઉપયોગ રાખવા માટે કરતા હોય. હવે તમે અમે વાપરતા હોય તમે આવીને કહો સાહેબ આપણે વ્યવસ્થા રાખી છે, આપણે તમારે અહીંયા વપરાય જ કે, અરે પણ ભાઈ અમને ખબર છે, અમને કંઈ એનો દુર્ભાવ નથી, અમારું પ્રિકોશન છે, અમારે બધું આવતું, અમે તૈયારી સાથે આવીએ. ઇન કેસ જરૂર પડી તો અમે વાપરી લઈએ. આપણે આપણી તૈયારી સાથે જવું. પછી હું કહું હું આવું છું તો મારા માટે એક રૂમમાં થેપલા રાખજો, બીજામાં આમ રાખજો, ઓલું આમ રાખજો, તેમ રાખજો, તો એ બધું ન ચાલે. ધર્મ કરનારે પોતાની વ્યવસ્થા પોતાના રિસ્ક પર લઈને જવાનું. તમે લખો છો ને કે ભાઈ દવા લેનારાએ પોતાની દવા લઈને આવી, એ જવાબદારી તમારી છે. હું તમને આમ લખીને આપું છું કે ધર્મ કરવો છે બરાબર તો આપણી વ્યવસ્થા આપણી જાતે લઈને નીકળવું, આપણે કોઈના ભરોસે નીકળવું નહીં. હા, જે લોકો તમારા ધર્મને સમજી શકતા હશે, જે કુટુંબ ધાર્મિક હશે ને એ તો તમારી વ્યવસ્થા સામેથી કરશે. પણ જ્યાં આગળ લોકો કરનારા મધ્યમ લોકો હશે, એટલે કે લોકો કરવા માટે દ્વિધાવાળા હશે, એ લોકો તમારી વ્યવસ્થા જોઈએ એવી નહીં કરી શકશે. પછી શું કરવાનું? અમારે તો ખબર છે, અમારા ઘરમાં જ્યારે પ્રસંગ હોય, કોકને વરસીદપ ચાલતો હોય, કોક બેસનાવાળા હોય, કોક આંબીલવાળા હોય. એટલે હું તો પહેલેથી જ પ્રિપેર હોઉં કે ભાઈ આપણે બધાની વ્યવસ્થા કરવાની છે. લોકોને પાણી પણ લાવી દીધું હોય, 4 પાટલાએ લવાઈ દીધા હોય, અને 2 ઓલા કાઉન્ટરવાળાને કહી દીધું હોય કે ભાઈ પ્રસંગ છે એમાં 2 જણા બેસીને જમશે, એટલે બધું ધ્યાન રાખજો. અને અમે ઊભા રહી જઈએ પોતે જ, કારણ કે આવનાર મહેમાને આપણે ધર્મ સમજીએ છીએ અને એને અનુકૂળતા પડે આપણે કરવાનું જ હોય. તો બધે આવું ન મળે. કોઈક કુટુંબ જ તમને આવું બધું મળી શકે છે. માટે એ સમયમાં કોઈ આવો આપણો પોતાનો હઠાગ્રહ ન હોવો જોઈએ કે અમને આમ જ ફાવશે કે આમ જ જોઈશે કે આમ જ જોઈશે. આપણી વ્યવસ્થા આપણી સાથે જોઈએ પાકી વાત, ધર્મ આપણે બરાબર કરવાની પાકી વાત. કોઈ હટ લઈને બેસી નહીં જવાનું. ખ્યાલ આવ્યો બરાબર? કોઈ પણ સંઘની અંદર, કોઈ પણ મિટિંગની અંદર ક્યારેય પણ કોઈ પણ રજૂઆત બી કરવાની અને જ વખતે પીછેહટ પણ થવાનું. તો બહુ કામ થશે. મસ્ત કોઈ પણ નિરૂપણ કરો, સરસ નિરૂપણ કરો, પણ પાછા પડવાનું. દાખલા તરીકે તમને આ ક્લાસનો ટાઈમ થોડો ફેરફાર કરો તો એક ભાઈ અમને વાત કરી, આપણે ક્લાસનો ટાઈમ આપણે આમ પણ આપણે આવી રીતે કરીએ તો, પણ બધાને ફાવતું હોય તો કે જો એને રજૂઆત પણ સરસ કરી છે અને પીછેહટ પણ બહુ સરસ ગયા છે. આ હઠાગ્રહ ન કહેવાય. આ એને આગ્રહ રાખો, આગ્રહ રાખી શકે, એમાં વાંધો નથી. એને કારણે ફાયદો થાય, રજૂઆત પણ બધાને ખ્યાલમાં આવે અને એને પોતાને એવી પકડ ન રહે કે મેં કીધું એટલે બધા માનો, હું પાછો બી હટું છું એટલે બધા ન માને, તેમાં વાંધો નહીં, આપણે બધા સાથે રહેવાનું. કોઈ પણ જગ્યાએ સક્સેસ થવું તો આ 2 જ રસ્તા છે. બોલવાનું બરાબર, રજૂઆત સરસ કરવાની કે લોકોના ગળામાં ઉતરે, પીછેહટ એટલું સરસ થવાનું કે કદાચ કોઈ ન સ્વીકારે તો આપણને દુઃખ ન થવું જોઈએ. તમે બધે સફળ થઈ જશો. પગ ગરમ રાખવાના, માથું ઠંડુ રાખવાનું. સમજાઈ ગયું બરાબર? પગ ગરમ રાખવાના, માથું ઠંડુ રાખવાનું, બધું કામ સરસ થાય. અને 3જા નંબરની અંદર કદાગ્રહ. ભયંકરમાં ભયંકર આગ્રહ કદાગ્રહ છે, ખરાબ છે. ખોટી વસ્તુનો આગ્રહ લઈને બેસી રહે, ખોટી વસ્તુનો કંઈ કામની ન હોય તો એ પકડીને બેસી રહે, બસ આમ એટલે આમ જ. અરે પણ શા માટે કદાગ્રહ પકડવાનો? ખોટો આગ્રહ પણ કજસ ન હોવો જોઈએ. જમવા માટે બેઠા છે,
બે રોટલી ધરવાનો આગ્રહ ચોક્કસ કરજો. હું તમને જમવાનું પતે ત્યારે પીરસવાનું ચાલુ કરું ને તને હેરાન કરીને રહું, આ કદાગ્રહ કહેવાય. અમારે એક પંડિતજી પરિચિત છે, અમે જમતો હોય ત્યાંથી જોયા કરે, જમી લેવા જાય, જમવાનું પતે એટલે પીરસવાનું ચાલુ કરે. હવે તમે એને ભાવ કહેતા હો તો હું એને ભાવ નથી કહેતો, હું એને કદાગ્રહ કહું છું. તમારા ભાવ જ્યાં શોભતા હોય, વિવેક તો બધે જ જોઈશે. તકલીફ થઈ જાય, આ કદાગ્રહ થઈ ગયો. આગ્રહ ચોક્કસ કરો. બે રોટલી ને આવો કે વપરાશે વપરાશે, 4 વાર પૂછો, 5 વાર પૂછો, 15 વાર પૂછો, થાળીમાં નાખી જ દીધી ને ખાવું જ પડશે, આવું જ કરવું પડશે. તમારે પાસે પહેલાં નોલેજ હોવું જોઈએ બીજાના ભૂખને સમજવાની અને બીજાની તાકાતને સમજવાની. આ પહેલાં આપણી પાસે હોવું જોઈએ. એ તો કોઈ આગ્રહ પણ તમારો કદાગ્રહમાં જતાં વાર નહીં કરે. વિવેક બુદ્ધિ બધે જ જોઈશે આપણને. કદાગ્રહ ખોટી પકડ પકડી રાખીએ, કોઈ ખોટી પકડ ન જોઈએ. આ ક્લાસમાં રાખ્યું છે, કોઈ છે કોઈનો આગ્રહ છે, કોઈ ખોટા કદાગ્રહ છે. જતીનભાઈ એમ કે હું અહીંયા જ બેસીશ, અહીંયા બેસીશ, એમને પ્લાસ્ટિકની ખુરશી મળે તોય બેસી જાય, ને ઓલી મળે તોય બેસી જાય. કોઈ એમનો આગ્રહ જ નહીં, ને તો પકડ રાખે તો તકલીફ થઈ જાય. કોઈ કદાગ્રહ નથી. અનુકૂળતા બધી જ કરી દઈએ એકબીજા માટે. આ ધર્મની પરસ્પર લાગણી વધે, આ પ્રેમ વધે. હા, આટલું કુટુંબ ભેગું થાય તું અઠવાડિયામાં એકે વાર નહોતું થતું, અને હવે થવા લાગ્યું. જો છે ને, આ કુટુંબ બની ગયું હવે આપણું બધું. ધર્મનું પણ એક કુટુંબ તૈયાર થઈ ગયું. આ પરસ્પર લાગણી વધે, પ્રેમ વધે, આદર વધે, બહુમાન વધે. કેટલાક મિથ્યા વાતાવરણો દૂર થાય, મિશ્ર ભાવનાઓ દૂર થાય, અને એમાં ને એમાં કંઈક ને કંઈ નવું સર્જન થાય. આ બધી ભૂમિકા આની પાછળ જોડાયેલી છે. પણ આગ્રહ રાખજો, કદાગ્રહ જિંદગીમાં ક્યારેય પણ નહીં રાખતા કે આમ કરવું છે. રજૂ બહુ ફરક છે. એ હમણાં નહીં, એ લાંબુ ચાલશે, પછી સમજાવીશ. બહુ એ અઘરો પદાર્થ છે, બહુ અઘરો પદાર્થ પૂછો તમે. રજૂઆત બધાએ કરવાની છૂટ, કોઈએ નહીં બોલવાની, બધાએ બોલવાનું, પણ પકડ નહીં રાખવાની કોઈએ. બસ બોલીને બધાએ 2 ડગલા પાછળ જવાનું. જો બધાને માન્ય મળી જાય તો હા, ન બને તો આઉટ. ગોયલાટેકમાં 11 ટ્રસ્ટીઓ છે. 11 કેટલાક યંગ છે ને કેટલાક જૂના છે ને કેટલાક ઘણા જૂના છે. 11 ની યુનિટીમાં એક વિશેષતા કે રજૂઆત કોઈએ પણ કરવાની, બધા સ્વીકારે તો એને માન્ય રાખવાનું, કોઈ બધા ન સ્વીકારે તો પાછળ જતા રહેવાનું. જેટલો મોટો હોય એને પાછળ જવાનું, નાનો હોય તો એને પણ પાછળ જવાનું. તો કામ જો કેટલું સરસ થાય. બાકી જો આગ્રહને ખોટી રીતે પકડીને રાખશો તો એ કદાગ્રહ બની જશે. આમ જ એટલે આમ જ કરવું પડે, આમ જ હોય આમ જ થાય નહીં. કોઈ એવી પકડ રાખવાની જરૂર નથી. હા, ઊભા એકાશું થાય કે ન થાય? હવે તો તમે ફસાઈ ગયા કે સાંભળ્યું તો નથી શાસ્ત્રમાં ક્યાંય. બોલો હવે. બેસીને જ થાય, બરાબર? નીચે બેસીને થાય, ખુરશી પર બેસીને થાય. ક્યારેક એવું બની જાય ઊભા પણ થઈ શકે. આખા ગામમાં પાણી ભરાઈ ગયું છે, એકા શું કરવું છે? ઢીચણ સુધી કે કમર સુધી પાણી છે, ઉપરથી ફૂડ પેકેટ પડ્યા છે, તમારે એકા શું કરવાનું છે? ન થઈ શકે. થઈ શકે ત્યારે ત્યાં આગળ ઊભા છો ત્યાંથી હલવાનું નહીં. તમારે એક હાથને થાળી બનાવવાની અને બીજાને તમારે ભોજન બનાવીને વાપરી લેવાનું અને પછી હલવાનું. શાસ્ત્રમાં બધા રસ્તાઓ છે, સમજાઈશ? આ બધા શાસ્ત્રમાં ઓગ નિવૃત્તિ આગમમાં બધા પદાર્થો સાધુ માટે બતાવ્યા છે. સાધુ લીલોતરી પર ઉભા રહીને પણ એકાશનું જરૂર પડે તો કરી શકે એવા ગંભીર પદાર્થો લેખા છે. બને ત્યાં સુધી પ્રસંગ જ ના આવે. ઇન કેસ આ તો કદાચ આવે તો એની કલ્પના બતાવીશ કે કેવી રીતે થઈ શકે. સામાન્ય નિયમમાં ન પડાય, કારણ કે ટ્રેન ઊભી રહેવાના પૂરા ચાન્સીસ છે માટે. પરંતુ રાજધાની જેવી ગાડી હોય, નોન સ્ટોપ જ હોય આખી, કે અહીંયાથી ઉપડીને છેલ્લું એન્ડ જ ત્યાં હોય, વચ્ચે ઊભી જ ન રહેવાની હોય, તો પાડી શકાય. ટ્રેનની અંદર એકાશનું બેસનું હતું, ચોરનો ટાઈમ પ્રમાણે ગાડી ઊભી રહેતી નહોતી, તો હવે કરવું શું? તો ત્યારે વાપર્યું. દોષ લાગ્યો પણ, કારણ કે એકાશનું હતું અને ખબર ન રહી, ઉપયોગ ન રહ્યો. ઉપયોગ હોય તો આપણું આવું રિસ્ક લઈએ જ નહીં. અને એક જગ્યાએ 10 મિનિટ માટે ટ્રેન સ્ટોપ થતી હતી, 5 મિનિટ માટે, તો 5 મિનિટના સ્ટોપમાં એને એ વેચનું કરાયું. સમજાય? ચલિત આસન ન ચાલે. આસનમાં ચલિત આસન ન ચાલે, સ્થિર આસન જોઈએ, એ નિયમ છે એટલા માટે. બીજા એટલે નવકારસી પાડી શકાય, બીજું શું? તિવ્યારનું પાણી પી શકાય, જમી શકાય. એકાસના 82ના આંબીલ ન થઈ શકે.
ચલિત આસન ન ચાલે એટલા માટે. આપણી શક્તિ હોય અને આપણે કરી શકતા હોય તો ટ્રેન ઊભી રહે ત્યારે જ કરવું. પણ તિવારના પચખાનવાળાઓ છે એટલું બધું નથી ધારતા હવે, તે લોકો પાડે છે પછી. પણ એકાસના બેસના તો નિયમ પાડી જ રાખવાનું કે ચલિત આસને નહીં કરવાનું. સામાન્ય નિયમે પહેલો નિયમ નહીં પીવું, નહીં. અને તપમાં તો ન જ પીવું. છૂટું હોય ને પીધું તો એકવાર જુદી વાત છે, તપ હોય તો નહીં પીવાનું. બેસનાથી ઉપર ક્યાંય પણ નહીં પીવાનું. નૌકારસીમાં પીશો તો ચાલે. બેસી ગયું. આપણે હજુ પાડવાનું બરાબર થઈ શકશે. કેટલું સરસ છે. કદાગ્રહ ખોટી પકડ ન જોઈએ. બસ એક ભાઈએ મેં કીધું કે દાન પુણ્ય કરવું જોઈએ. ભગવાને આપણને કીધું છે કે આપણે દાન કરીએ તો આપણને લાભ મળે, લાભ મળવાથી આપણને સારું ગતિ મળે વગેરે. મને કે સાહેબ એક વાત પહેલાં કરો, દાન કરવું જોઈએ રિયલ ભગવાને કીધું છે કે આપણે એવું માની લીધું છે કે ભગવાને આવું કીધું છે? હવે મેં કીધું એ હું શોધવા ન જાઉં, પણ અમને તો જે મળ્યું પરમાત્માથી જ મળ્યું હોય ને. એ કે ના એમ નહીં, તમે એમ માનો કે ભગવાને કીધું ન તો આપણે માની લીધું છે. હવે આવો મને આગ્રહ કરાવે તો હું કરું? હવે આ કદાગ્રહ ભાઈ અમને બી જે મળ્યું એ પરંપરાથી મળ્યું તો અમે શ્રદ્ધાથી સ્વીકાર્યું હોય, એમાં અમે બુદ્ધિ ન લગાવીએ. ખોટી પકડ કેવી હોય પાછી? અમે કીધું 8 જ કર્મ છે ને 7 જ નરક છે. 7 નહીં સાહેબ, 3 જ નરક હોય. 12 જ દેવલોક નહીં, 11 જ દેવલોક હોય, 8 જ દેવલોક હોય. આવી કોઈ પકડ રાખીને બેસી, ખોટી પકડ, શાસ્ત્ર વિરુદ્ધ, ધર્મ વિરુદ્ધ અથવા તો વર્તમાન વ્યવસ્થા વિરુદ્ધ, એ કદાગ્રહ છે. 12 વાગે વ્યાખ્યાન પતશે પછી જ ભોજન ચાલુ થશે, પહેલાં ચાલુ કરીશ જ નહીં. ચલો વ્યાખ્યાના હોલમાં જમણવાર તમે આવો કાળક કાયદો રાખો તો સમજુ હું બરાબર. જમણવાર નીચે છે, તું ઉપર છે, તો એક બે માણસ આવી ગયો તો જવા દે ને. પણ હવે એમાં હું રાહ જોવાની આટલી બધી. હવે આવો કદાગ્રહ જો ઓલો વોલેન્ટિયર પકડી રાખે તો બે જણનું અપમાન કરવું પડે તમારે, બીજું કંઈ ન કરું. છરીપારી સંઘ હતો એક જણનો. સંઘમાં બધા એકાશનું કરવાનું હોય અને કુદરતી એવી વ્યવસ્થા થઈ કે એક ભાઈ ઉંમરલાયક આવેલા, એ શ્રદ્ધાથી આવી ગયા છે. એની સંઘપતિને એ કહેવા ગયા રસોડામાં કે મારે બેસણું કરવું છે. એટલે બધા વ્યવસ્થા કે સંઘપતિને પૂછો નહીં તો અમે ન કરવા દઈએ. સંઘપતિને પૂછવા કે ભાઈ મને બેસણું કરવું છે. સંઘપતિ ચડી બેઠો કે તમને ખબર નથી, તમે સંઘમાં આવ્યા છો તો સંઘમાં એકા શું કરવું પડે? બેસણું કરાય કેવી રીતે આપણાથી? ન ચાલે કે ન કરાય. હવે આ જગ્યાએ સંઘપતિ ચૂકી ગયા અને એ ચૂક્યા, એવું ચૂક્યા કે હવે આપણે એવું બોલી તો ન શકીએ આના કારણે કંઈ સજા થઈ હશે. એમનું તો મૃત્યુ થયું ને પૈસા તો ખલાસ થઈ ગયા એમના ઘરમાંથી. ધર્મના ક્ષેત્રની અંદર એક જગ્યા પર બી આવનાર માણસ ભૂખ્યો ન જવો જોઈએ. પ્લીઝ ક્યારે બી આ પગલું નહીં ભરતા. કોઈ આગ્રહ કદાગ્રહ ન જોઈએ. ભૂખ્યો જાય કેવી રીતે શકે? જ્યાં તો દૂધ અને છાશની આમ આપણે પર્વ માનતા હતા ત્યાંથી કોઈ ભૂખ્યો જાય? આપણે કોઈ દિવસ એવું કરી જ ના શકીએ ક્યારેય. નો નેવર. કોઈ પણ આવી ગયો હોય ભોજન લઈને જાય. તમને શું ખબર કે દેવ કયા વેશમાં આવે છે? તમને શું ખબર કે ભગવાન કયા સ્વરૂપમાં આવે છે? સમજાય જ ને? અને આ બધી વસ્તુની બરાબર પ્રેક્ટિકલી આગ્રહ હોય બોલવા માટે, બંધારણ માટે, પાલવા માટે હોય એવો નિયમ નહીં. પાલવા માટે બધા રસ્તા હોય, એના અપવાદ હોય, એના રસ્તા કાઢવા પડે. સમજાય ગયું બરાબર? આ પ્રમાણે કરીને આરાધનામાં આગળ વધો. બાકી આવતા ક્લાસમાં લઈશું. જ્યાં તમને નિશ્ચય સર્વમનમ સંપદાનમ જનજયતિ શાસનમ. ઉત્થાપન માટે આમ મુદ્રા કરો. નમો રેન્દાનમ સદાનમ જાનમ નમો લો એસો સર્વપર સિંપડમમ હવે મંગલમ.